સુરતના મૈદરપુરા વિસ્તારમાં આવેલ રેલવે પાર્સલ ઓફિસ પાસે મધરાત્રે શેરુ યાદવ નામના રિક્ષા ચાલકને માથાના ભાગે ફટકા મારી હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરત શહેરમાં એક પછી એક ઉપરાચાપરી હત્યાની ઘટનાથી સમગ્ર શહેર ધણધણી ઉઠ્યું છે। ગુનેગાર બેફામપણે બિંદાસ થઈ સામાન્ય વાતમાં હત્યા કરી નાખે છે। શહેરમાં છેલ્લા દિવસમાં 4 હત્યા થઈ છે અને ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે ખૂની તરીકેની છબી ફેલાઈ રહી હોય તેમ લાગે છે। રવિવારે લિંબાયત વિસ્તારમાં બહેન સાથે પ્રેમ પ્રકરણના વહેમમાં યુવકની હત્યા કરાઈ। બીજા દિવસે વરાછા અને જૂની સબજેલ પાસે હત્યાની ઘટના બની, જેમની સ્યાહી હજી સુકાઈ નથી અને ગત મોડી રાત્રે રેલવે સ્ટેશનના પાર્સલ ઓફિસ પાસે રિક્ષા ચાલકની હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસ પાસેથી જ મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ મેસેજ મળ્યો હતો કે રેલવે સ્ટેશન પાર્સલ ઓફિસ નજીક હત્યા થઈ છે। માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે એક રિક્ષા ચાલક જેનું નામ શેરુ યાદવ જાણવા મળ્યું છે અને તેમને કોઈ ઈસમ દ્વારા માથાના ભાગે ફટકાઓ મારી હત્યા કરવામાં આવી છે। ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી।